વીર સંવત 2502 જેઠ વદ 11 મંગળવાર તારીખ 22/6/76 દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશમાં ગાથા 25-26 પર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી પરમાત્મા પ્રકાશ પરના સળંગ પ્રવચનનો નંબર 15. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિદાતા. પરમાત્મા પ્રકાશ 25મી ગાથા. भावार्थ है यहाँ पर जो चीज परमेष्टि का व्याख्यान किया तो श्री भगवान केवल ज्ञान केवल दर्शन आनंदमय है, निराकार है, ये शरीर रहित निकल परमात्मा है. उसी के समान अपना भी स्वरूप है. आई तो सिद्धांत है भगवान आत्मा सीध समान स्वरूपी यानी शक्ति एनो स्वभाव पूर्ण ज्ञान दर्शन आनंद એનો સ્વભાવ એ સિદ્ધ સ્વરૂપ પોતે જ છે. अपना भी वही उपाधि है. आई तो ये क्या જોયું સિદ્ધને ઉપાધિ કયા એ તો નિમિત્તથી વાત છે અને તેને ઉપાધિ માને માટે સ્વનો ઉપાધિ થાય એમ નથી. આવી વાતો ભગવાન પરમાત્મા સ્વરૂપ જ પેલો આત્મા છે. સિદ્ધને તો એક સમયની પર્યાય છે. આ તો આખો પિંડ જ પ્રભુ સિદ્ધ સ્વરૂપ છે. વિતરાગ મૂર્તિ કસાય સ્વભાવનું પિંડ અનંત દર્શન આનંદ અને વીર્યથી ભરેલું પદાર્થ તે ઉપાધિ છે. ધ્યાન કરવાના કે છે એમ કે છે સિદ્ધનું ધ્યાન કરવા કરતા ત્યારે કોઈ કે પણ સિદ્ધનું પેલું ધ્યાન કરે પછી આ થાય એમ નથી. એ વાત છે. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે. એનો સીધો આશ્રય લઈ અને જે ધ્યાનમાં એને ધ્યેય બનાવે નિર્વિકલ્પ વિતરાગ પરણતિ વસ્તુ આ છે તેને ધ્યેય બનાવે એટલે તેનું ધ્યાન કરે. એનું નામ મોક્ષનો માર્ગ છે. जो सिद्धालय है वह विद्यालय है. सिद्धालय है ये मध्यालय है. जैसा सिद्ध लोक में विराज रहा है, जैसे सिद्ध लोक में परमात्मा पूर्ण स्वरूप विराजमान है, वैसा हंस इस देह में विराजमान है.
ભગવાન પૂર્ણ સ્વરૂપ બિરાજમાન આત્મા પોતે છે. એનું પર્યાયમાં એને ધ્યાનમાં લે. પર્યાય છે તે ધ્યાન છે અને વસ્તુ છે તે તેનું ધ્યેય છે. આવી વાતો આકરી પડે છે. શું થાય? માર્ગ તો આ છે. સાક્ષાત ભગવાન પરમાત્મા સ્વરૂપ છે. એનો ભેટો કરવા માટે નિર્વિકલ્પ દશા છે. વ્યવહારના વિકલ્પો પેલા આવે એટલે એમાંથી મદદ મળે એમ નથી. હા, કીધું સીધું અહીં છે. વ્યવહાર આવે તો મદદ મળે. પેલા ભાઈ કહેતા ને, છોટાલાલજી કહેતા, છોટાલાલ ને બ્રહ્મચારી પેલા એમ કહેતા, પછી બિચાર થઈ ગયા બધા એમ. વ્યવહારમાં આવે તો શક્તિ મળે કે જેથી અંતરમાં જઈ શકે એમ કહેતા. શ્રીમદમાં એક એવો પત્ર છે કે નિશ્ચયમાં એકનું દુઃખું લાગે તો એને ભક્તિમાં આવવું. પત્ર જે છે ખ્યાલ છે. એ તો વ્યવહારની વાતો બાપુ. આ તો પરમાનંદનો નાદ પૂર્ણ છે. એને સીધો ધ્યેયમાં લેવો. એને પરની કોઈ અપેક્ષા છે નહીં. એ પાત્રતા આ ત્યારે પાત્રતા કહેવાય. સમ્યક દર્શન સ્વનો આશ્રય કહે ત્યારે તેને પાત્રતા કહેવાય. હવે એનું સિદ્ધપણું ટકશે એમાં એમ. શ્રીમદે કઈ ઠીક છે. સમ્યક દર્શન થતાં જ પાત્રતા થાય છે. આવી વાત છે બાપુ. હા, જેનો વાળ વિશુદ્ધથી પાળે શિવ સુખદાય. હવે છે ને એ બધાની વાતો બધી એવી ગમે તે હો, વાતમાં વાત એનો સરવાળો તો એક સમયમાં પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે. તેને રાગની રહિત વિતરાગ પ્રણતિ દ્વારા તેને ધ્યેય કરવું, બસ આ વસ્તુ છે. બાકી ગમે એ વાતો વ્યવહાર નહીં આવતી હોય એ વસ્તુની સ્થિતિ નથી. હા, जो सिद्धालय है वह दयालय है. दयालय स्थान भगवान अंदर परमानंद स्वरूप अखंड आनंद ने रस कातोड़ी प्रभु चाहिए. तो હા, શેરડીમાં ગનામાં જેમ રસ છે ને મીઠો, એમ એ કૂચાથી જુદો, એમ રાગદેશના વિકલ્પના કૂચાથી પ્રભુ જુદો પૂર્ણ આનંદ રસથી ભરેલો છે. એને ધ્યેય બનાવે. હા હા હા, આ વાત છે ભાઈ. जैसा सिद्ध लोक में विराज रहा है, जैसा सिद्ध लोक में विराज रहा है, वैसा हंसा घट में विराजमान है. हाँ हाँ हाँ, है हंस 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 હંસલો રાગથી ભીન પડીને અંદરમાં જાય એને હંસલો કે છે. જે હંસલાની ચાંચમાં ખટાશ છે, દૂધ ને પાણી ભેગામાં ચાંચ નાખે, દૂધનું કોકડું વળી જાય, પાણી જુદું પડી જાય. એમ ભગવાન હંસ છે.
એની વિતરાગ પરિણતિ દ્વારા અંદરમાં જાય, રાગથી ભિન્ન પડી જાય અને વિતરાગ સાથે અભેદ થાય, એટલે ત્રિકાળી સાથે અભેદ થાય. અભેદનો અર્થ એ બાજુ ઢળી જાય એમ. હા હા, આવી વાતો છે. પર્યાય જે છે નિર્વિકલ્પ સમાધિ, વિતરાગી પરિણતિ, સમ્યક દર્શનના, એ તો દ્રવ્ય તરફ ઢળે છે, પણ એથી દ્રવ્યમાં એક મેઘ થઈ જાય છે એમ નથી. હા હા. વિતરાગી પર્યાયને પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન થાય અને વિતરાગી પર્યાય દ્રવ્ય સ્વભાવને ધ્યેય બનાવે, તેથી તે વિતરાગ પર્યાય એટલે કે મોક્ષનો માર્ગ એક વસ્તુમાં એકમેક થઈ જતો નથી. તેમ વસ્તુ મોક્ષ માર્ગની પર્યાયમાં વસ્તુ આવતી નથી. વસ્તુનું જ્ઞાન અને સામર્થ્ય શું છે એ બધું જ્ઞાનમાં પર્યાયમાં આવે. હા હા હા, આવો માર્ગ. ઘટ में विराजमान છે. ભક્તિમાં નથી આવતું જેસો વાં ત્યાસો અહીંયા ભક્તિમાં છે. વાત એ છે કે એને ભરોસામાં આવવી જોઈએ. વાત વર્તમાન પ્રગટ એક સમયની પર્યાયમાં અનાદિની રમત્યું ને એક સમયની પર્યાય સિવાય આખી વસ્તુ જે ખરી તો જે ત્રિકાળ છે તે ચીજ છે, એને સામું ન જોતા પર્યાય સામું જોઈને પર્યાયનું લક્ષ તો પછી પર ઉપર જાય છે. હા 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 હા, સમજાણું કાંઈ? એથી ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જ બિરાજે. હા, એને વિતરાગી પરિણતિ કહો, નિર્વિકલ્પ સમાધિ કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પરિણતિ દ્વારા તેનો ભેટો કર. હા હા, આવી વાત છે. લાગે તો એવું બધું માણસ વ્યવહારથી કાંઈ નહીં. આ કયું વ્યવહાર એ પરંપરા થાય ન થયું. હું તો આવ્યું આમાં નિશ્ચયથી સાક્ષાત થાય અને વ્યવહારથી પરંપરા થાય. અરે પ્રભુ શું છે બાપુ? હા હા, એ તો વ્યવહાર નહીં ના વચન છે ભાઈ. રાગથી પરંપરા સ્વાશ્રયમાં જવાય એમ બને નહીં. તકરાર કરે પ્રભુ શું કરે? પોતાનું જે મોટું સ્વરૂપ છે, મહંત સ્વરૂપ પોતાનું છે, એને પકડવા માટે તો વિકર રહિત, વ્યવહાર રહિત, નિર્વિકર દ્રષ્ટિ જ કામ આવે. એ એનો સ્વીકાર કરી શકે. હા હા, રાગની પર્યાય એનો સ્વીકાર નહીં કરી શકે. અને રાગની પર્યાય વ્યવહારથી નિશ્ચય પર્યાય થાય અને નિશ્ચય પર્યાયનું જે દ્રવ્ય એમ એ નથી. હા, આગમ પદ્ધતિનો વ્યવહાર સુગમ આવે છે પરમાર વચનિકામાં. એ લોકો કરીને મોક્ષનો માર્ગ માને છે, પણ અધ્યાત્મનો વ્યવહાર શું એની એને ખબર નથી. અધ્યાત્મનો વ્યવહાર નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મનો વ્યવહાર છે.
સમજાણું કાંઈ નિર્વિકલ્પ દશા એ વ્યવહાર છે અને એ પર્યાય દ્રવ્યને પકડે છે. આ વ્યવહાર નીચેને પકડે છે. એ વ્યવહારમાં હોય પર્યાય. क्योंकि एक वर्तमान समय क्षण पूर्ति दशा है एथी एने व्यवहार कर्यो અને ત્રિકાળને પકડે છે વસ્તુ નીચે છે. આવું માર્ગ વિતરાગનો पच्चीस थी 26. इस प्रकार जिसमें 3 तरह के आत्मा का कथन है, ऐसे प्रथम महाधिकार में मुक्ति को प्राप्त हुई सिद्ध परमात्मा के व्याख्यान की मुक्ता का चौथे स्थल में 10 दोहस्त है. हवे 5 क्षिपक मिले हुए 24 दोहों में जैसा प्रगट परमात्मा मुक्ति में है, वैसा ही शुद्ध निश्चय कर दे में भी शक्तिमान है. शक्ति कहो सामर्थ्य कहो. पीपर ने दाणे शक्ति रूप चौड़ तोरी शक्ति तीखो रस पूरो पूरो पीड़ो. एम भगवान शक्ति रूपे परमात्मा छे. द्रव्य स्वभाव परमात्मा स्वभाव त्रिकाली स्वभाव देह में लेवा लायक स्वभाव ये तो पूर्णानंद पूर्ण है. समझाय છે કાંઈ? वैसा शुद्ध नीचे देह में ये कैसे छवि जीवो निमलू नाणमऊ सीधी सी निवसई देऊ ते हो निवसई बंबू परुदेम करी बेऊ. जैसा कि विज्ञान आदि प्रगट स्वरूप कार्य समय सार प्रगट केवल ज्ञान आदि कार्य समय सार परमात्मा जी છે. उपाधि रहित भाव कर्म द्रव्य कर्म नव कर्म मल से रहित केवल ज्ञान आदि अनंत गुण रूप सिद्ध परमेष्टि देव देवादिदेव परम आराध्य मुक्ति में रहते हैं. वैसा ही सब लक्षणों से सहित तादृश है. वैसा ही सब लक्षणों सहित परम ब्रह्म परम ब्रह्म भगवान आत्मा परम ब्रह्म शुद्ध बुद्ध एक स्वभाव परमात्मा. चाहे एक शब्द पड़ी जाए शू कहूं क्या शुद्ध बुद्ध પછી એક જોઈએ. એ ઘણા ઠેકાણે એક નથી મૂકતા. ખરેખર તો શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપ એમ કેવું છે. પર્યાયનો ભેદ છે ને. શુદ્ધ પવિત્ર બુદ્ધ જ્ઞાન ઘન એટલું જ્ઞાન સ્વરૂપ તે એક રૂપ ભેદ નહીં. પર્યાયનો ભેદ નહીં. જેમાં શુદ્ધ બુદ્ધ પવિત્ર એકલો જ્ઞાન જ્ઞાયક ભાવ એક ભાવ. परमात्मा उत्कृष्ट शुद्ध रहती नहीं कि सती परमात्मा शरीर में तिष्ठता है. जीवा मुक्ति में विराजे स्थित परमात्मा एवो जा भगवान आत्मा एवा सब लक्षणों से जुड़े सिद्धना जेटला लक्षणों से बधा लक्षणों से भगवान आई विराजे संदरा.
હા હા, કેવું કામ કર્યું છે. પરમાત્મા પ્રકાશ, પરમાત્મા પ્રકાશ પર્યાયમાં થાય એ કાર્ય પરમાત્મા છે, વસ્તુ કારણ પરમાત્મા ટીકાવ પોતે છે. આ વિતરાગી ભાવ છે. લોકોને રાગ વાળાને લુખું લાગે છે. કાંઈક આમ જાણે બહારમાં જાય આમ હોય ને તો શ્રીમદમાં એ પત્ર એક આવે છે, ખબર છે ને, એમ કે અધ્યાત્મમાં બહુ ઊંઘ કરતા ઓલું થઈ આજ ભક્તિમાં એને હું આવે છે પત્ર. આ બધું છે. પરની ભક્તિમાં આવે એથી કરીને એ તો અંદરમાંથી ખસી ગયો છે અને તેથી એને અંદરમાં જવાનું હેરવું પડે એમ નથી. સમજાણું કાંઈ? એમ કે વિતરાગી ભાવ તો લુખો છે. આમ થોડી ભક્તિમાં આવે તો એને લુખા જાય એમ નથી. હે શુભ રાગ જોઈએ તો સ્વની ભક્તિ નિર્વિકલ્પ દશાની ભક્તિ થી આત્માની ભક્તિ છે. આવી વાત ભાઈ, આખું કામ શું થાય? પણ વસ્તુ આવી સ્થિતિ છે ત્યાં, હા, જ્યાં પરમાત્મા બિરાજે છે પોતે ત્યાં દ્રષ્ટિ કરવાની છે એને, અને તે દ્રષ્ટિ નિર્વિકલ્પ દ્રષ્ટિ. હા હા હા, વાદ વિવાદે કરે ભાઈ પાર આવ્યું નથી. વ્યવહારથી આમ થાય, ઢીકણાથી આમ થાય, વ્યવહારથી પરંપરા થાય. બાપુ એમાં હોશ ન કર ભાઈ. હે હા, પણ એ પરંપરા અર્થ એનાથી થાય એમ કે એમ કે છે ને, વ્યવહારથી એનાથી પરંપરા થાય. એનો અર્થ એવું નથી ભાઈ. વ્યવહારનો અભાવ કરી નિશ્ચયનો આશ્રય કરશે જયારે પૂરું ત્યારે એને થશે. અત્યારે પણ જેટલો નિશ્ચયનો આશ્રય કર્યો છે એટલો માર્ગ છે. પછી પણ વધારે આશ્રય કરશે ત્યારે વ્યવહારનો ભાવ છૂટી જશે. એથી એને પરંપરાનો આરોપ કહેવામાં આવ્યો છે. હા હા, આવી વાતો છે. ક્યાં તકરાર છે બીજી? હા હા, અને ખરેખર જે વ્યવહાર છે કારણ એ તો અસત કારણ છે. નિશ્ચય જે વિતરાગ પ્રણતિ દ્વારા પ્રાપ્ત થાય તે સત કારણ છે. એની અપેક્ષા એ વ્યવહાર છે એ તો અસત છે. ઉપચાર કહો, અસત કહો, જેનો ભાવ આત્મામાં છે જ નહીં, જેનો અભાવ આમાં છે. નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ દૃષ્ટિમાં વ્યવહારના વિકલ્પનો અભાવ છે. હા હા હા, હવે વિકલ્પની દ્વારા આત્માને પહોંચાય એ વસ્તુ છે નહીં ભાઈ. હા હા, નિજી આવી વાત છે જરી. પરમાત્મા પ્રથમ શક્તિ રૂપેણ છે ને, પર ઉત્કર્ષ એ મારી લેવું કઈ ઉત્કર્ષ શબ્દ છે ને, છે અંદર જો પરમાત્મા પર ઉત્કૃષ્ટ છે. ત્રીજી ચોથી લીટી છે.
પરમાત્મા ઉત્કૃષ્ટ પોતાનો ભગવાન આત્માનો સ્વભાવ ઉત્કૃષ્ટ શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કર શુદ્ધ દ્રવ્યના પ્રયોજન છે દ્રષ્ટિથી જોતા એ ઉત્કૃષ્ટ પરમાત્મા શક્તિ રૂપે સાક્ષાત છે. શરીરમાં તિષ્ઠતા હૈ. इसलिए ही प्रभाकर भट्ट तुम सिद्ध भगवान में न अपने में भेद मत कर. આ સિદ્ધ ભગવાન આશ્રય એમ ન કહે તું પોતે સિદ્ધ ભગવાન સ્વરૂપે છો. એમ બેસે દરિયામાં પામરતા બેઠી છે ને અનાદિથી. પ્રભુતાને પડખે ગયો નથી ને. પૂર્ણ સ્વરૂપ પ્રભુ આત્મા એને પડખે ગયો નથી તે પ્રભુતા મારી આટલી છે એને બેસી નથી. ક્યાં સિદ્ધ સમાન પર હોય દ્રવ્ય પર્યાય તરીકે નથી એમ કહ્યું ત્યાં. સાતમામાં પહેલું એ દીધું છે ખબર છે ને. પર્યાયની જે છે એવું પર્યાય મારે વર્તમાન વસ્તુ એ સિદ્ધ સમાન છે એમ કે છે. સાહેબ છે ને એની હાથનું જંતુ ખૂબ પેલું 84 સાલ છે શબ્દ ને વાત કરી ભારે કીધું ભાઈ. हे प्रभाकर भट्ट तुम सिद्ध भगवान में और अपने में भेद मत कर. ऐसा ही मोक्ष पावर में श्री कुंकुंडाचार्य ने कहा है. लो मोक्ष पावर ने 103 गाथा છે. 103. હા તો બાપા મોક્ષ માર્ગની વાતો છે ભાઈ. જેલમાંથી નીકળવાનો રસ્તો આ છે. જંજીરેથી નીકળે નો આવે છે મુસલમાનમાં. જંજીરેથી નીકળે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. દિવ્ય શક્તિ ભગવાન આત્મા એ રાગની એકતાની જેલમાં પડ્યો છે એને છોડ હવે. કેદમાં નાખી દીધો એને. ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ એને વિકલ્પને રાગની હારી એકતા કરીને જેલમાં નાખ્યો. એ જંજીરને છોડ્યો હે ભાઈ. સમજાણું કાંઈ પૂર્ણાનંદ નો નાથ રાગના રહિત જ છે. રાગ રૂપે રાગના એક પણ એક બી થયો જ નથી. પ્રજ્ઞા છીણમાં આવે છે ને રાગ ને સ્વભાવની વચ્ચે સાંજ છે એક થયા નથી. નિગંબર સંતો ને મુનિ એના વિદ્વાનો એની વાતો જુદી છે. સનાતન માર્ગના સેવક છે ને એ છે કે ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપે સ્વભાવનું સત્વ પડ્યું છે આખું. અને વિકલ્પ જે છે ચાહે તો દયાદાન વ્રતને વ્યવહાર રત્ન દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો એ વિકલ્પ એટલે રાગ ને સ્વભાવની વચ્ચે હાંજ છે, તડ છે. તડ સમજતે કરાર હૈ. એક નિસંધિ થયા નથી એવો શબ્દ છે ને પ્રજ્ઞાચીણમાં. સંધિ છે નિસંધિ થયા નથી કળશમાં છે. ટીકા છે કળશની ટીકામાં છે. સમજાણું કાંઈ? એ ટીકા કરી છે ટીકામાં છે.
જો ટીકામાં તો આટલું આત્માત્મ સૂક્ષ્મ અંતઃસંધિ બંધી ક્યાંથી અશુદ્ધ તો વિકારો પરિણમેલ છે તો પણ પરસ્પર સંધિ છે, નિસંધિ થયેલ નથી. બે દ્રવ્યનું એક દ્રવ્ય થયું નથી. વસ્તુ વસ્તુ છે તે રાગરૂપ ત્રણકાળમાં થઈ નથી. હા, જ્ઞાન શ્રેણી બેસવાનું સ્થાન છે. વિકલ્પ આ બાજુ ઢળતી વાળો છે ને પરિણતિ આ બાજુ ઢળતી, એટલે વચ્ચે હાંજ છે કે જેથી જ્ઞાનની પરિણતિ એનાથી ખસીને આમ વળ છે. વચ્ચે હાંજ છે, એક થયા નથી. એટલે જ્ઞાનની પરિણતિ આમ ઢાળતા બે જુદા પડી જાય, જુદા છે. હા 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 હા, અનુપલબ્ધિ શુભે એમ નથી આવતું. હા હા હા, આવું ભેદ જ્ઞાન કરે એને પ્રાપ્ત ન થાય શોભે એમ કે છે. હા 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 હા, હા તો ભાઈ વાત ઝીણી છે બહુ. વ્યવહારના રસિયાને આ વાત બેવી બહુ કઠિન. વ્યવહાર સાધન છે કે નહીં, નહીતર એકાંત થઈ જાય છે. સમ્યક એકાંત છે. વસ્તુ ટીકાળી એનો આશ્રય લેવો, એ આશ્રય લેનાર તો નિર્વિકલ્પ પર્યાય છે. એથી સમ્યક દર્શન એને કીધું. ભુયત્થમ અસીદો ખવું ભૂતાર ટીકાળ વસ્તુ ભગવાન સ્વરૂપે બિહારી. એનો આશ્રય પર્યાય લીધો એટલે પર્યાય એ બાજુ ઢળી. હા હા હા, એ પર્યાયને સમ્યક દર્શન કહે છે. અને એ સમ્યક દર્શનનો વિષય તે ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ છે. તે સમજાણું काई मोक्ष मौनी गाथा. इसका यह अभिप्राय है कि जो नमस्कार योग्य महापुरुषों से भी नमस्कार करने શું કે છે? ઇન્દ્રો આદિ જે નમસ્કાર કરવા લાયક છે એ ઇન્દ્રો પણ જેને નમે છે અંદર નહીં. હા હા, નમસ્કાર કરવા લો યોગ્ય ગંધર આદિ કે ઉત્તમ પુરુષો એ પણ અંદર નમે છે, અંદર વસ્તુ નહીં. હા હા હા, સમજાય છે કાંઈ? જે ગણધરો આદિ છદ્મસ્ત તીર્થંકરો આદિ છદ્મસને જે વંદન કરવા લાયક છે, નમન કરવા લાયક છે, એ જીવો અંદર નમે છે. હા હા હા, આવી વાત છે ભાઈ. स्तुति करने योग्य सत्पुरुषों से स्तुति किया गया है. હા હા, ગણધર આદિ સ્તુતિ કરવા લાયક છે જીવને. એ ગણધરો પણ સ્તુતિ એની કરે છે અંદરની. સમજાણું કાંઈ? આવો મારે છે ભાઈ. હા હા, ભૂતાર્થનો આશ્રય એક જ સિદ્ધાંત છે. પછી વ્યવહાર આવે એને જાણી લો, કીધું બસ. હા હા, જાણવા લાયક છે, આદરવા લાયક નથી. વ્યવહાર આવે એને જાણવા લાયક છે. જ્ઞાન તો વ્યવહાર નહીં નો વિષય છે ને, નહીં છે ને, નહીં વિષય છે, તેનો વિષય છે એ બરાબર છે, પણ એનાથી થાય એ બરાબર નથી. હા હા હા, આવું છે ભાઈ વસ્તુ.
स्तुति करने योग सत्पुरुषों से स्तुति किया गया। हा જેની સ્તુતિ કરવા લાયક એવા ગંધર્વો પણ પોતે સ્તુતિ અંદરની કરે છે કે નિશ્ચય સ્તુતિ એકત્રી ગાથામાં નાન સાવદીન મૂર્દિયા સમજાણું કાંઈ और ध्यान करने योग आचार परमेष्टि। हा ये पण ध्यान करने योग ऐसा जीवनामा पदार्थ देह में वसता है ये एनु ध्यान करे छे। ध्यान करवा लायक आचार आदि पण आत्माનું ધ્યાન કરે છે। હા કુંડ આચારની વાણી ગંભીર તળિયે પહોંચાડી દેવી। હા ભગવાન પરમાત્મા સ્વરૂપે શક્તિ સ્વભાવ સામર્થ્ય રૂપ જ પરમાત્મા છે। એવા જીવને એની જે સ્તુતિ કરવા લાયક ગંધર્વાદિ છે એ પણ એની સ્તુતિ કરે છે કે હા ऐसा जीवनामा पदार्थ देह में बसता है। उसको तुम परमात्मा जान। परमात्मा प्रकाश પરમાત્માની પર્યાય પ્રગટે પણ એ પરમાત્મા હોય તો એમાંથી પ્રગટે કે બહિરાત્મા હોય તેમાંથી પ્રગટે અંતરાત્મા હોય એમાંથી પ્રગટે। અંતરાત્મા સાધક પર્યાય છે એમાંથી સિદ્ધની પર્યાય નથી આવે છે એમાંથી એ પરમાત્મા સ્વરૂપ છે ભાઈ તમે બેસવું જોઈએ। રુચિમાં એનું પોહાણ આવવું જોઈએ। એ ચીજનું પોહાણ પોસાવી જોઈએ। લાખ વાતની વાત ફેરવી નાખી બધી કે છે। લાખ વાતની વાત નિશ્ચય ઉરાણું છોડી જગત ધંધ બંધ દ્વૈત પણ છોડી દે। આ દ્રવ્યને પર્યાય એ પણ છોડી દે। એકનું દ્રવ્ય ભગવાન છે ત્યાં જા। ऐसा जीव नामना पदार्थ आ देह में वसता है भगवान बिराजे छे। एला मोटू माणस आवे तो मळवा जाए अमुक महाभगवान बिराजे ने मळवा तो जा त्या। समझाणु काई खंडवे आवी वातो छे बापू। ये गांडी केली खो जे को बात तो आ छे। उसको तो परमात्मा जान एम कहो ने बोले परमात्मा नहीं तू आ परमात्मा ने जान। परम आत्मा परम स्वरूप ध्रुव स्वरूप कायमी परमात्मा स्वरूप ज बिराजे छे। भगवान शक्ति रूपे को स्वभाव रूपे को सामर्थ्य रूपे को एनु ध्यान कर। आ तो निश्चय थी व्यवहार पाछो बीजो होय कि नहीं। दाखलो आपे छे
અહીં કરે ને બોલો તો એકનું આકર્ષણ આ બાજુ આકર્ષણ કે ઢીલું મૂકે, અહીંથી આકર્ષણ અહીં ઢીલું મૂકે, એમ નીચેનું જોરમાં વ્યવહારને ઢીલું મૂકે, વ્યવહારના જોરમાં નીચેનું ઢીલું મૂકે. અરે ભાઈ, તો જ્ઞાન કરવાની વાત છે. ત્યાં તો જ્ઞાન નીચેનું કરવું હોય ત્યારે વ્યવહારને ગૌણ રાખે. વ્યવહારનું જ્ઞાન કર નીચેને ગૌણ જાણવા માટેની વાત છે, આદરવા માટેની વાત છે ને. હા, એ આદરવામાં લગાવી છે મારા. જો વ્યવહારનું જયારે મુખ્ય કરવું હોય તો નીચેને ગૌણ કરી નાખવો. અરે નીચે ગૌણ ત્રણકાળમાં ન થાય. સમજાણું કાંઈ? વ્યવહાર મુખ્ય થઈ જાય છે અને દ્રષ્ટિ મિથ્યા થઈ જાય છે. હા હા હા, આવી વાત કરી ઝીણી પડે ભાઈ શું થાય પણ ભાઈ. અરૂપી નિર્વિકલ્પ ચીજ છો. હા હા, વિકલ્પ થી પણ પત્તો ખાય એવી ચીજ નથી. તો નિર્વિકલ્પ થી પત્તો ખાય. હા, પર તરફનું લક્ષ્ય છોડને સ્વ તરફના લક્ષ્ય નિર્વિકલ્પ પરિણતિથી તેનું ધ્યાન કર. પરમાત્મા બિરાજે છે ને. હા હા હા, यही परमात्मा उपाधि है. લ્યો, ભગવાન પરમાત્મા આદરણીય, પર્યાયમાં આદરણીય એ છે. સમજાણું કાંઈ? आगे जिस शुद्धात्मा को सम्यक ज्ञान नेत्र से देखने से, હવે આવા ભગવાનને देखवाથી पहले उपराधन किए हुए कर्म नाश हो जाते हैं. जो સમજાણું કાંઈ? પહેલું તો એને નિર્વિકલ્પ પ્રવૃત્તિથી પકડ, અને નિર્વિકલ્પ પ્રવૃત્તિથી પકડતા પૂર્વના કર્મ જે છે એ પણ કરી જશે હવે, એમ કે છે. હા હા હા, પૂર્વ કર્મના નાશની આ એક વિધિ છે. અપા કરવાના, આ કરવાના બાપુ, એ બધી વાતો બહારની છે. જો શુદ્ધાત્મા કો એટલે પરમાત્મા કો વસ્તુ જે છે પૂર્ણ ધ્રુવ આનંદ સ્વરૂપ એવું જે ભગવાન પોતે પરમાત્મા એને સમ્યક જ્ઞાન નેત્ર દેખને છે. હા હા હા, જ્ઞાનની નિશ્ચય નિર્મળ પરિણતિ છે એને દેખને છે. હા, पहले उपराजित की हुई पहलाना कर्म जो उपराजित हो नाश है, निजरा था है. उसे हे योगिन तुम क्यों नहीं पहचानता? हे मुनि धर्मात्मा, योगी કરીને કહ્યું, આવો જે ભગવાન અંદર એને કેમ તું જાણતો નથી? 26-27 જે દીઠમ તૂટંતી લહુ કમરી પૂર્વજ્ઞાય સો પરો જાણઈ જોગિયા દેવ સંતુ ન કાઈ. હા, हे युगन तुम क्यों नहीं पहचानता? जिस परमात्मा को सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों का देखने से, हा 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 हा, ये परमात्मा पोते द्रव्य स्वभाव टिकाव એને सदा आनंद रूप वितराग निर्विकल्प समाधि स्वरूप निर्मल नेत्रों से देखने से, हा
સદા આનંદ રૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ શાંતિ. હા 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 હા. અતિન્દ્રિય આનંદની પરિણતિ જે પ્રગટી છે, હા હા, એ સદા આનંદ રૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રૂપ. સદાનો અર્થ કે નિર્વિકલ્પ જે આનંદ પરિણતિ છે, આનંદ રૂપ જ સદાય છે એમ સમજાણું. કાંઈ સદા આનંદ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ. હા હા હા. જે ભગવાનને દેખવાની પરિણતિ છે આનંદરૂપ છે કે છે. હા, રાગ વિકલ્પ રૂપ નથી. હા હા હા. આવો માર્ગ. ભગવાન પૂર્ણ પરમાત્માને દેખવાની દ્રષ્ટિ જે છે પરિણતિ, એ તો સદા આનંદરૂપ છે. તે પણ વિતરાગી આનંદરૂપ છે. તે પણ નિર્વિકલ્પ ભેદ છે. એવી શાંતિ સ્વરૂપ નિર્મળ નેત્રો. હા 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 છે. હા હા હા. દ્રષ્ટેન એન દ્રષ્ટેન. હા હા હા. એન દ્રષ્ટેન, એન નામ પરમાત્માને દ્રષ્ટેન પરમાનંદ રૂપી પરિણતિ વિતરાગી નિર્વિકલ્પ શાંતિ, એનાથી તું દેખ. હા હા હા. સમજાણું કાંઈ? બે શબ્દમાં તો મળી દીધું. શું? એન દ્રષ્ટેન લઘુ પૂર્વકૃતાની ત્રુટંતી. હા 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 હા. એવો જે ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ દ્રવ્ય છે, એને દ્રષ્ટિને શાંતિ અભેદ વિતરાગી આનંદ રૂપી દશાથી, હા 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 હા, એવા નેત્રથી એને જો. હે એ રાજથી નહીં જણાય. એ નિર્વિકલ્પ વિતરાગી પ્રણતિના નેત્રથી જણાશે. એને દ્રષ્ટિએ એને દ્રષ્ટું જોઉં. એની જાતની નિર્વિકલ્પ આનંદની દશા દ્વારા, એ નિર્વિકલ્પ આનંદના નેત્ર દ્વારા દ્રષ્ટ ભગવાન પૂર્ણાનંદને જોઉં. હા હા હા. એને જોવાનો ઉપાય આ. સદા આનંદરૂપ વિતરાગ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ નિર્મળ નેત્ર. હા 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 હા. રાગ રહિત નિર્વિકલ્પ ભેદ વિતરાગ પરિણતિ આનંદ રૂપ થી એ ભગવાનને જો, તારા કર્મ તૂટી જશે. ત્યાં કર્મની નિદ્રા થશે એમ કે છે. હા હા. સમજાણું કાંઈ? આ લોકો તો એવું કે છે કે જો અપવાસને તપ કયો છે ને તપને નિદ્રા કીધી છે. એક આર્ય એ કહેતી હતી વડોદરામાં, આપણા છે ને ત્યાંના વેજળકાના છે વડોદરામાં, ચંદુભાઈ છે, બીજા દરજી છે. એની હારી એક આર્યને વાત હતી ત્યાં કે બધી કે પણ અપવાસ છે તે તપ છે ને તપ છે તે નિદ્રા. એ વાત મેં ના પાડો નહીં, ખોટી વાત. પણ કયો અપવાસ!
એને નિર્વિકલ્પ પ્રણતિ દ્વારા એને જોવો એ ઉપવાસ, એની સંપીમાં ગયો એ ઉપવાસ, એનાથી કર્મ છૂટે. ત્યાં તો આ બધાને તપને નિદ્રા કીધી છે. અણસણ મૂર્તિ વૃત્તિસમ રસપ્રતિ આવે છે ને, કાયકલિત પ્રતિસમ પ્રાયચિત વિનય વયાવ સુજાય ધ્યાન, બધાને તપ કહ્યું છે, તપને નિદ્રા કીધી છે. અરે ભગવાન, એ 12 પ્રકારના વ્યવહારના વિકલ્પથી વાતો કરી છે. એ પ્રાચીન વિનય એ પણ બધો વિકલ્પ છે બહાર. અંતર ભગવાનને જોવા માટે નિર્વિકલ્પ નેત્રને ખોલ. રાગ વિનાની તારીખે પેલો વ્યવહાર હોય તો નિશ્ચય થાય, અને નિશ્ચયથી પછી આ જણાય એમ છે જ નહીં. સમજાણું કાંઈ? આ તો વસ્તુ છે ત્યાં અંદર બિરાજે છે. એના તરફના વલણની રાગ વિનાની શાંતિ ને આનંદના નેત્ર દ્વારા, આનંદના નેત્ર દ્વારા, શાંતિના નેત્ર દ્વારા આનંદનાથના જો એને. શાંતિના સાગરને શાંતિના નેત્રથી જો. ગીધરભાઈ, આવી વાતો છે બાપા. અરે પ્રભુ, તું કોણ છો ભાઈ? હે? ભગવાન તારી મોટપની તને ખબર નથી. તારી મોટપ એટલી કે નિર્વિકલ્પથી જણાય એટલી, રાગથી જણાય એટલી નહીં. આ તો ભાષા તો હાજી જ, ભલે ભાવ તો આ સમજ્યા ભગવાન. આ તો પરમાત્માની વાત છે ભાઈ. પરમાત્માને કરીએ જવું છે. એક કોર્ટમાં જાય તો પણ અમુક રીત લુગડા પહેરીને જાય છે કે નહીં? હે? આ તો પરમાત્માના ઘરમાં જવું અંદર, એને નિર્વિકલ્પ પ્રણતિ પ્રગટ કરવી પડશે. મુંબઈ આવો માર્ગ છે. ભગવાન છે ને ભાઈ. દેહ દેવમાં ભગવાન બિરાજે છે. પ્રભુ દેહને નજો, રાગને નજો, ત્રિકાળને જો. ત્યાં નિર્વિકલ્પ પ્રણતિ વિના ત્રિકાળને જોઈ શકીશ નહીં. તો આવી વાતો છે. વારામાંથી ક્યાં સંભળાયું નથી. ગુલાબચંદભાઈ ક્યાં છે? નીચે એટલે સત, વ્યવહાર એટલે અસત. રાતે ખુલાસો કર્યો નથી. બપોરનો ઉપચાર કર્યો હતો, રાતે એને અસત કર્યો. ઉપચારથી નિશ્ચય સમ્યક દર્શન સ્વભાવને આશ્રય થાય તે નિશ્ચય છે. અને જોડે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, એને સંકિતનો આરોપ દઈને છે તો બંધ ભાવ, એને સંકિતનો આરોપ દઈને વ્યવહાર સંકિત એટલે કે છે તો અસત, સંકિત થી અસત બીજી ચીજ છે, એને આરોપ દેવો સંકિતનો. એમ વ્યવહાર મોક્ષ માર્ગ છે. એ નિશ્ચય મોક્ષ માર્ગ થી અસત ભિન્ન ચીજ છે. સત તો આ છે. પૂર્ણાનંદના નાથને સતના સાહેબાને પકડવા એ નિર્વિકલ્પ પ્રણતિ તે સત છે. વિકલ્પ તે તેની અપેક્ષા અસત છે, અથવા વિકલ્પનો ભાવ તે નિર્વિકલ્પમાં અભાવ છે. સમજાણું કાંઈ?
રાતે કહ્યું તું ભાઈ થોડું નહીં. હા હા હા. એન दृष्टेन लघु शीघ्र ही पूर्व कृतानी निर्वाण के रोकने वाला पूर्व अपराधित कर्म त्रुटियंती चूर्ण हो जाते हैं. हा 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 हा. सम्य ज्ञान के अभाव में अज्ञान से जो पहले शुभ शुभ कर्म कमाए थे, अज्ञान भाव थी जो पूर्वे शुभ शुभ भाव था, ये निज स्वरूप के देखने से नाश हो जाता है. हा हा हा. પ્રકાશના પિંડને જોતા જ અંધકારનો નાશ થઈ જાય છે. હા હા હા, એવી વાતો છે ભાઈ. હા, ભાષા છે કેવી કયું ને, જે દીઠે તૂટનથી લવ કમાઈ પૂર્વ કિયા. હા હા હા, છે ને. જે એનો અર્થ એમ કર્યો, સંસ્કૃત છે ને છાયા, એને દ્રષ્ટિનો એનો સંસ્કૃતનો અર્થ કર્યો છે, મૂળ પાઠનો નહીં. સંસ્કૃત છે ને એનો શબ્દાર્થ કર્યો છે. નહીતર શબ્દ તો જે દીઠે તૂટનથી લહુ કમાઈ પૂર્વ ક્યાંય, જેને દેખવાથી કર્મ નાશ થઈ જાય, અલ્પકાળમાં એવા કર્મ પૂર્વે જે કર્યા હતા તે. હા હા હા. સો પરુ જાણી એ પરમાત્માને જાણ જોયા, દેહ વસંતુ નકાઈ. हा 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 हा. निस्वरूप देख नाश हो जाता है. ते सदानंद स्वरूप परमात्मा को देह में बसते हुए भी हा हा भगवान तारी समीपे तू पोते छो ने ये हा हा हा. देखने नाश हो जाता है. उस सदानंद रूप परमात्मा को देह में बसते हुए भी हे योगिन की न जानसी. हा हा. તું ત્યાં છો એને કેમ જાણતો નથી, અને આ નથી તારામાં એને જાણવા કઈ ગયો કે છે. સમજાય છે કાંઈ? આવું છે વાત. વ્યવહારીઓને તો લાગે હું હે વ્યવહારનો લોભ કરે છે એમ કે બાપા વ્યવહારનો લોભ થાય ત્યારે નીચે થાય છે. કિશનલાલજી આ કેસર છે, કેસર. હા હા કેસરના છાંટા નાખે છે. હા શું ભાષા પાઠ છે. હા જે દીઠે તૂટનથી લહુ કમાય. હા હા હા. લઘુ એટલે શીઘ્ર. પૂ કિયા શું પરું જાણી એ પરમાત્માને જોયા, દેહ વસંતું ન કઈ. દેહમાં પડ્યો છે એને તું જોતો નથી. હા હા હા. આ તો મંત્રો છે ભાઈ. હે વાદ વિવાદ કરે તો પાર એવું નથી. નિમિત્ત થી થાય, નિમિત્ત થી થાય, કોઈક વ્યવહાર થી થાય, બધી એક જ વાત છે. હે એક વાત છે ભાઈ. કોઈ વખતે નિમિત્ત થી થાય, કોઈ વખતે ઉપાદાન થી થાય, કોઈ વખતે વ્યવહાર થી થાય, કોઈ વખતે નિશ્ચય થી થાય. ભાઈ એમ નથી હો. હા એક જ વખતે તું એના ભગવાનને દીઠે સમ્યજ્ઞાન નેત્ર દ્વારા જોતા પૂર્વના કમાધેલા કર્મો તૂટી જશે. બીજી કોઈ રીત નથી. આવું છે ભગવાન. હા એ યોગીન તું ક્यों नहीं जानता. હા બાત કે છે. वचन गुरुदेव